નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાકશક્તિ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. દાહોદ જિલ્લાના 63 કેન્દ્રો પર આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી ઉષ્માભર્યું સ્વાગત કરાયું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 10 અને ધોરણ 12ની વાર્ષિક પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. દાહોદ જિલ્લામાં પરીક્ષા સંપૂર્ણ પારદર્શક, શાંતિપૂર્ણ અને ગેરરીતિ મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને જિલ્લા શિક્ષણ અધિકારી ઐસલ દામાના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે જિલ્લાના કુલ 62,236 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસવાના છે, જેના માટે જિલ્લાના 5 ઝોનમાં વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આજથી શરૂ થતો આ જ્ઞાનનો ઉત્સવ 18 માર્ચ સુધી ચાલશે, જેમાં તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના સ્વાગતથી લઈને સુરક્ષા સુધીના તમામ પાસાઓ પર ઝીણવટભર્યું ધ્યાન આપવામાં આવ્યું છે. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને તેમનો ડર દૂર કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. દરેક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને ગુલાબના ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તે અમારી પ્રાથમિકતા છે. વાલીઓએ પણ બાળકો પર દબાણ ન લાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર જિગ્નેશ બારિયા.